જામનગર મહાનગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દિવાળીની રાત્રે હવાઈ ચોક વિસ્તારમાં પોતાના ઉપર હુમલો કરી જાનથી મારી નાખવા અંગે ભાજપના કોર્પોરેટર સામે ધમકી આપી હતી। સપ્તાહ પહેલા કોર્પોરેટર સહિત 3 શખ્સો સામે પણ હુમલાની ફરિયાદ નોંધવામાં આવી હતી। રૂપિયાની લેતી દેતીને લઈને 1 વર્ષ પૂર્વે માથાફૂટ થઈ હતી અને આ બાબતને લઈને હાલ માથાફૂટ થઈ હોવાનું પોલીસમાં જાહેર થયું છે। પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર પૂર્વ કોંગ્રેસના કોર્પોરેટર ધીરેશ કનખરા અને વર્તમાન ભાજપના કોર્પોરેટર કેતન નાખવા બંને વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। આ બાબતે દિવાળીની રાત્રે હવાઈ વિસ્તારમાં બંને જૂથ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો। જો કે જે તે વખતે પોલીસ ફરિયાદ કરાઈ ન હતી, પરંતુ 1 સપ્તાહ પહેલા પૂર્વ કોંગ્રેસના કોર્પોરેટર ધીરેશ કનખરા સામે હુમલા અંગેની ફરિયાદ નોંધાયા પછી આ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। અથવા તો પૈસા પડાવવા ખોટી એક ફરિયાદ ઊભી કરી અને કોઈ પણ રીતના અમને ફસાવવાની એક ચાલ છે। પોલીસે ખરેખર હકીકત શું છે તે જે તે સમયની ફરિયાદ હતી એમાં રજૂ કરેલ સીસીટીવી ઉપરથી તપાસ કરી હોત તો આ ફરિયાદ લેવાનો કોઈ ઇસ્યુ થયો ન હોત। આ ફરિયાદ કોઈ પણ રીતના રાજકીય હશે કે પૈસા પડાવવા માટે છે તે એક પ્રશ્ન છે અને પોલીસે હકીકતે કુંડી તપાસ કરી અને આવા ખોટા ફરિયાદીઓ પાસે સામે પગલાં લઈ અને આનો નિવેડો કરવો જોઈએ। કારણ કે આ જો મારા જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિ ઉપર પણ આવી ખોટી ફરિયાદ થતી હોય તો સામાન્ય પ્રજાને પણ આવી ખોટી હાલાકી ભોગવવી પડતી હોય અને સાચા માણસ ઉપર કોઈ પણ રીતના દમણ થઈ અને હેરાનગતિ ભોગવવી ન પડે। જેથી મારી આ મીડિયા સમક્ષ એક અરજ છે કે ખરી હકીકત તપાસ કર્યા પછી જ ફરિયાદ લેવી જોઈએ અને ફરિયાદ જો લેવાઈ ગઈ હોય તો એ ફરિયાદ હકીકતે ખરી છે કે નહીં તે ચાર્જશીટ પહેલાં તપાસ કરી અને પછી જ ચાર્જશીટ કરવું જોઈએ। શું સમગ્ર મામલો હતો? ફરિયાદ શું કરી છે ને કેટલા દિવસ બાદ આ ફરિયાદ? મને જાણવા મળ્યા મુજબ આ દિવાળીની બાબત છે, એટલે કે આજથી 15 દિવસ પહેલાં 20 દિવસ પહેલાંનો મામલો છે। એમાં મારા શાળા વિમલભાઈ કનખરા જે હવાઈ ચોકમાં કિશોરસ ડીપો નામની પેઢી ચલાવી અને એની પેઢી ઉપર આવી અને ધીરેશભાઈ કનખરા બેફામ ગાળો બોલતા હતા તેવી મને મારા શાળાએ વાત કરી હતી। તે બનાવ બની ગયાના 5-1 મિનિટમાં જ હું ત્યાં હાજર હતો। એ બનાવમાં મને એ વિમલભાઈને કહેવા મુજબ એ ગાળો કાઢી અને ત્યાં હાજર હતા। હું ત્યાં પહોંચ્યો, હું તેમની દુકાનમાં ગયો, આ બાબતે કાંઈ વિષય ન બને ત્યાં સમજાવ્યું, પરંતુ કોઈ નિવેડો આવેલ ન હતો અને એટલી વારમાં હું પણ ત્યાંથી જતો રહેલ હતો, જે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ રીતના જોઈ શકાય છે। તેમજ આ વ્યક્તિ છે એ ગાળો કાઢી ધમકી આપતો હતો અને મારી નાખવાનું કહેતો હતો કે હું વિમલભાઈના શબ્દો હતા જે ખરા અને સત્ય હતા અને હું મારા વાઈફ મારા છોકરાઓ સાથે હતો અને આવો કોઈ બનાવ બન્યો હોય તો મારે ધ્યાનમાં નથી, પરંતુ આ ફરિયાદ કરવાનું કારણ શું છે? એ નામ બદનામ કરવા માટે છે, પૈસા તોડ કરવા માટે છે કે કોઈ રાજકીય સ્ટન્ટ છે? તે એક વિષય હવે મને જાણવા મળ્યું કે ગઈકાલ રાત્રે મારા ઉપર જે ફરિયાદ થઈ છે એ એક તપાસ કરવાનો વિષય છે। એટલે આ પારિવારિક મામલો છે કે રાજકીય જૂની અદાવત છે કે શેના કારણે? ના, અગાઉ પણ આવી ખોટી ફરિયાદ ધીરેશભાઈ કનખરાએ કરેલી હતી અને એ મારી સામે 15 વર્ષ પહેલાં આ જ વોર્ડમાં મારી સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઊભા હતા। એની કારમાં પરાજય થયો હતો। હું અને મારી પેનલ અમે 4 ભાજપના ઉમેદવારો જીતા હતા। ત્યારના કારણો એ હોઈ શકે, પરંતુ હકીકત ખબર નથી। અગાઉની જે ફરિયાદ કરી હતી તેમાં પણ પૈસા માટેની જ વાત હતી કે ભાઈ તમે પૈસા આપો નકર હું ફરિયાદ કરીશ, અને આ એ જ બાબત હોય પાછી એ એક માનવાને કારણ નથી। અત્યારે શું હોય હજી કાંઈ તપાસનો વિષય છે, એટલે એ સ્પષ્ટ રીતે માનવું જોઈએ કે આ કંઈક પૈસાનું જ હોવું જોઈએ।